નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આ વિડીયોમાં આપણે એક અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે. પ્રશ્ન એવો હોય છે કે સાહેબ ટેટ 1 ની તૈયારી કરવી છે તો સૌથી પહેલા કયા વિષયથી શરૂઆત કરવી જોઈએ? કોઈ પણ કામની શરૂઆત કરવામાં આપણને મુશ્કેલી પડતી હોય છે. એનું કારણ શું? તો કે આપણી પાસે વે નથી હોતો, આપણી પાસે રસ્તો નથી હોતો કે કયા રસ્તેથી આપણે એ કામ કરવું જોઈએ. એ જ પ્રકારે તૈયારીની શરૂઆત કયા વિષયથી કરવી જોઈએ એનું કન્ફ્યુઝન આપણા મગજમાં હોય છે. તો એ ક્લિયર કરવા માટે આપણે આ વિડીયોની અંદર મળ્યા છીએ. ખૂબ ટૂંકો વિડીયો બનાવીશું, પણ એની અંદર તમને બધી જ માહિતી મળે એવા પ્રકારનો આપણો પ્રયત્ન રહેશે. ખાસ મિત્રો, આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવું. એનું કારણ એ છે, જો અહીંયા બહુ સરસ મજાનો વિચાર આજે મને જાણવા મળ્યો. ટુ ક્રિટિસાઇઝ, અહીંયા અલગ અલગ દરવાજાઓ આપેલા છે. તો એની અંદર ક્રિટિસાઇઝ એટલે તમારી ટીકા કરવા વાળો જે દરવાજો છે એની અંદર લોકોની લાઈન લાગેલી છે. એમ તમારી ટીકા કરવા વાળા, તમે સફળ ન થાઓ એવી પ્રાર્થના કરવા વાળા ઘણા બધા લોકો હશે. એના પછી ટુ ગોસિપ, ગોસિપનો અર્થ થાય છે ગપ્પા મારવા. તમારા વિશે અથવા તમારી સાથે ગપ્પા વાળા લોકોની પણ લાઈન હશે. તમારો સમય બગડે, તમારી વાતચીત થાય એના માટેના ઘણા લોકોની લાઈન હશે. ટુ ગેટ ઇન્વોલ્વડ, તમે કોઈ સારું કામ કરતા હશો, કોઈ ખરાબ કામ કરતા હશો, એની અંદર તમારી સાથે જોડાઈ જવા વાળાની લાઈન પણ આટલી હશે. પણ ટુ એનકરેજ, તમને હિંમત મળે એવું કરવા માટે, અથવા તો ટુ હેલ્પ, અથવા તો તમને મદદ કરવા વાળાની લાઈન આટલી જ હશે. અને આ ચેનલ તમને મદદ કરવા વાળા અને તમને હિંમત આપવા વાળામાંની એક છે, એટલા માટે તમારે આની સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવાનું છે. બરાબર? તો ખાસ યાદ રાખો મિત્રો, તમને ક્રિટિસાઇઝ કરવા વાળા ઘણા બધા લોકો છે અને એ ક્રિટિસાઇઝ કરવા વાળા લોકોને જવાબ આપવા માટે આપણે સાથે મળીને કામ કરવાનું છે. ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, એક્ઝામના માળખા માટેની હું સ્પષ્ટતા કરી લઉં. ઘણા બધાને એવું લાગતું હશે કે સાહેબ વારે વારે આ એક માહિતી આપણને કહે છે, પણ એ કહેવાનું કારણ એટલું છે કે તમે ઓડિયન્સ તરીકે તમે માની શકો કે તમે આ વિડીયોને વારે વારે જુઓ છો. માની લો કે તમે આપણા ક્યુ સરના રેગ્યુલર વ્યુઅર્સ છો, તો તમે આ વિડીયો વારે વારે આગળના વિડીયોઝ તમે જોયેલા હશે. પણ ઘણા નવા લોકો પણ આપણી સાથે જોડાય છે જે કદાચ પહેલીવાર આ માહિતીને જાણતા હોય. તો એટલા માટે અહીંયા હું તમને ટેટ અને ટાટ પરીક્ષાની પહેલા બેઝિક માહિતી આપી દઉં. તો ગુજરાત સરકાર સરકારી શિક્ષક માટે સરકારી શિક્ષક માટેની આમ કહેવા જઈએ તો બે પરીક્ષાઓ લે છે. એના વિભાગ જોઈએ તો ટોટલ 4 પરીક્ષાઓ લે છે. એની અંદર પહેલી છે ટેટ 1 ની એક્ઝામ. આ એક્ઝામ તમે પાસ કરો એટલે તમે 1 થી 5મા શિક્ષક બનો, સરકારી શિક્ષક. એના પછી ટેટ 2 ની એક્ઝામ હોય, જેની અંદર તમે 6 થી 8મા સરકારી શિક્ષક બનશો. એના પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ટાટ 1, એ તમને 9-10મા સરકારી શિક્ષક બનવા માટે કામમાં આવે. અને ટાટ 2 ની પરીક્ષા એ તમને 11-12મા શિક્ષક બનવા માટે કામમાં લાગે છે. તો આ પ્રકારે ટોટલ 1, 2, 3 અને 4 આવી 4 પરીક્ષાઓ ગુજરાત સરકાર આયોજિત કરે છે સરકારી શિક્ષક બનવા માટેની. બરાબર? હવે એમાંથી જે મિત્રોએ પીટીસી કરેલું છે એ આ ટેટ 1 ની એક્ઝામ આપી શકે છે. જો પીટીસી પછી તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન, તો તમે 6 થી 8 માટેની ટેટ 2 ની એક્ઝામ પણ આપી શકો છો. તમે બીએડ કર્યું હોય તો તમે ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 ની એક્ઝામ, જો તમે માસ્ટર કરેલું હોય તો તમે ટાટ 2 ની એક્ઝામ પણ આપી શકો છો. બરાબર? અહીંયા ક્રાઇટેરિયા શું છે? તમારું બીએડ થયેલું હોવું જોઈએ. અહીંયા તમારું બીએડ પ્લસ માસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએશન. બરાબર? અહીંયા પણ તમે બીએડ કરેલું હોય તો આ એક્ઝામ તમને આપવા મળે 6 થી 8 માટેની ટેટ 2 ની. પણ ટેટ 1 એક્ઝામ આપવી હોય તો તમે બીએડ કરેલું હશે તો ચાલશે નહીં. ઓકે? તો મગજમાં એક્ઝામ માટેનો આટલો પહેલા એક વે છે એ સ્પષ્ટ કરી લો કે આટલી 4 પરીક્ષાઓ હોય છે. એમાંથી આજે પહેલી પરીક્ષા છે ટેટ 1 ની, એની ચર્ચા કરવાના છીએ. કારણ કે આવનારા સમયની અંદર 2033 સુધી આ પરીક્ષાની ખૂબ મોટી ડિમાન્ડ રહેવાની છે. આ વર્ષે, એટલે હું આ વિડીયો બનાવું છું એ વર્ષે 2025 ના વર્ષની અંદર આ પરીક્ષામાં 600 જગ્યાઓ ખાલી રહી. સરકારે ઉમેદવારો મંગાવ્યા, પાસ થયેલા ઉમેદવારો, પણ એની અંદર 600 જગ્યાઓ છતાં ખાલી રહી.
એ ક્રાઇટેરિયામાં ફિટ બેસે એવા 600 ઉમેદવારો સરકારને મળ્યા નહીં. એક બાજુ એવું છે કે લાઈનો લાગેલી છે સરકારી પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી લેવાની. એવા સમયની અંદર આ એક પરીક્ષા એવી છે કે જેની અંદર પીટીસી કરેલો વર્ગ ઓછો હોવાના કારણે પૂરતા કેન્ડિડેટ સરકારને મળતા નથી. તો ખાસ ખૂબ ઉજળું ભવિષ્ય છે આ એક્ઝામનું, એટલા માટે આપણે અત્યારે એની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા આપણે એના સિલેબસની ચર્ચા કરી લઈએ. સિલેબસ પણ મોટાભાગના તમારામાંથી મિત્રોને સ્પષ્ટ હશે, છતાં પહેલા ગુજરાતી આવશે. ગુજરાતી ભાષા કેટલા માર્ક્સની અંદર? 30 માર્ક્સમાં આવશે. ઇંગ્લિશ ભાષા આવશે, બરાબર, ઇંગ્લિશ લેંગ્વેજ આવશે. કેટલા માર્ક્સની અંદર? 30 માર્ક્સમાં આવશે. એના પછી બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આવે. કેટલા માર્ક્સમાં આવશે? 30 માર્ક્સમાં આવશે. એના પછી આવશે ગણિત રીઝનિંગ. કેટલા માર્ક્સમાં આવશે? એ પણ 30 માર્ક્સમાં આવશે. એના પછી પર્યાવરણ પ્લસ જીકે. આ જીકે ની અંદર સામાજિક વિજ્ઞાન હોય, કરંટ અફેર્સ હોય, આ બધું આવે. એ કેટલા માર્ક્સનું આવતું હોય છે? 30 માર્ક્સનું આવતું હોય છે. તો ટોટલ આ રીતે તમે આ આખો સિલેબસ જોશો તો તમને 150 માર્ક્સનું પેપર હશે એવું જોવા મળે છે. કુલ ગુણ કેટલા હોય છે? 150 માર્ક્સ હોય છે. હવે આની અંદરથી તમારે આ પેપરને 90 મિનિટમાં સોલ્વ કરવાનું હોય છે, બરાબર. ટોટલ કેટલા પ્રશ્નો હોય છે? 150 પ્રશ્નો હોય અને એને તમારે 90 મિનિટમાં સોલ્વ કરવાના હોય. એટલે આ એક્ઝામને અઘરી કહેવી હોય તો માત્ર ને માત્ર આ એક કારણના લીધે કહી શકાય કે ભાઈ સમય ઓછો મળે છે અને પ્રશ્નો વધારે હોય છે, બરાબર. બાકી આની અંદર કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એવા કોઈ વિષયો નથી કે જે આપણને ન આવડે. એટલે પરીક્ષા એકંદરે એકદમ ઈઝી કહી શકાય. કેમ કહી શકાય? કારણ કે પાછળ આપણી સાથે કોમ્પીટ કરવા વાળો જે વર્ગ છે એ ખૂબ ઓછો છે. અમુક હજારેક લોકો આ પરીક્ષા આપે છે અને એમાંથી ઘણી બધાની જગ્યાઓ હોય છે, ઘણી બધી વેકેન્સીઝ હોય છે. માની લો કે 2026 ની અંદર સરકારે આપેલા કેલેન્ડર પ્રમાણે 6000 શિક્ષકોની ભરતી કરવાની છે, માત્ર ને માત્ર આ ટેટ 1 પરીક્ષાના આધારે, બરાબર. 1 થી 5 ની અંદર 6000 શિક્ષકો ભરવાના છે અને આની અંદર હજારો લોકો એટલે સમથિંગ 40,000 લોકો એક્ઝામ આપતા હોય છે, અપિયર થતા હોય છે. એમાંથી 6000 લોકોને નોકરી મળે એટલે બહુ સારો રેશિયો કહેવાય, બરાબર. તો આ સિલેબસ છે અને આ જે 90 મિનિટનો સમયગાળો છે આના કારણે આપણને પરીક્ષા અઘરી લાગી શકે. પણ આજની આપણી જે ચર્ચા છે એના માટેની જ છે કે આપણે એવા વિષયોથી શરૂઆત કરવી છે જેનાથી એક્ઝામ આપણને સરળ લાગે, એની તૈયારી એકદમ પ્રોપર થાય, બરાબર. ચલો, તો હવે આ જે વિષયો છે આ વિષયોમાંથી સાહેબ હું કયો વિષય પહેલા તૈયાર કરું તો મને એક્ઝામમાં ફાયદો થાય? તો જો આની અંદર આપણે સૌથી પહેલા શું કરવું પડશે? પરીક્ષાનું માળખું સમજવું પડશે. પરીક્ષાનું માળખું કેવું છે? તો આપણે આપણી ભાષામાં લખવું હોય તો એવું કહી શકીએ કે સમય ઓછો છે અને પ્રશ્નો વધારે છે. સમય ઓછો અને પ્રશ્નો વધારે છે, બરાબર. સમય કેટલો છે? 90 મિનિટનો છે અને પ્રશ્નો કેટલા છે? 150 પ્રશ્નો છે, બરાબર છે. હવે જુઓ મિત્રો, આની અંદર આપણે પરીક્ષાનું માળખું સમજીએ કે ભાઈ આની અંદર સમય હંમેશા ઘટે એ પ્રકારની આ એક્ઝામ છે. તો એની અંદર આપણે સૌથી પહેલા એવા વિષયો ઉપર ફોકસ કરવું પડે કે જે આપણને ઓછા સમયમાં માર્ક્સ અપાવે. સિમ્પલ વસ્તુ છે ને, આપણી પાસે સમયની કમી છે તો આપણે એવા વિષયોને પકડીશું કે જે આપણને ઓછા સમયમાં વધારે માર્ક્સ અપાવે. અહીંયા આપણે એવું લખી શકીએ, ઓછા સમયમાં વધારે માર્ક્સ મળે એવા વિષયો તૈયાર કરવા પડે, બરાબર.
ચલો, ઓછા સમયમાં વધારે માર્ક્સ મળે એવા વિષયો કયા કયા હોય તો તમને ખ્યાલ છે. ચલો, આપણે આજે વિષયો જોયા ગુજરાતી, ઇંગ્લિશ, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, ગણિત પ્લસ રીઝનિંગ, પર્યાવરણ, જીકે. આ બધામાંથી કયા વિષયો એવા છે કે જેની અંદર તમે સેકન્ડોમાં જવાબ લાવી શકો અને તમે માર્ક્સ મેળવી શકો? જો અહીંયા તમે એક એક વિષયને જાણતા હશો તો તમને ખ્યાલ હશે. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આ વિષય એવો છે કે એની અંદર વિધાનવાળા પ્રશ્નો પૂછ્યા છે અને વિધાનો કેવા હોય જે તમે એકવાર વાંચો ને તો તમને સ્પષ્ટ ન થાય. એકવાર તમે એ વિધાનોને જુઓ ને તો તમને સમજાય જ નહીં કે આની અંદર શું કહેવા માંગે છે. એટલે એની અંદર મિનિમમ તમારે ક્વેશ્ચનને 2 વાર વાંચવો પડતો હોય છે. એટલે આને પણ આપણે એવું કહી શકીએ કે થોડોક સમય વધારે લાગે છે. બીજું ગણિત અને રીઝનિંગ, આની અંદર ગણતરી હોય, આની અંદર શોર્ટ ટ્રીકો તમારે લગાડવાની થતી હોય. ઘણીવાર ડીકોડિંગનો પ્રશ્ન હોય તો તમને ડીકોડિંગ કરવામાં વાર લાગતી હોય. બરાબર, શ્રેણી હોય તો શ્રેણી તમારે સમજવી પડે, આ પ્રકારના પ્રશ્નો હોય તો એમાં પણ સમય લાગે. પર્યાવરણ પ્લસ જીકે, પર્યાવરણ આપણને આવડે એવો ટોપિક છે, પર્યાવરણમાંથી આપણને સરળતાથી જવાબો મળી શકે. જીકે ના ટોપિક આપણે એવું કહી શકાય કે આપણને ખબર જ નથી ક્યાંથી પૂછવાના છે. હા, વિષયો આપેલા છે કે ભાઈ સામાજિક વિજ્ઞાન છે, કરંટ અફેર્સ છે, પણ કરંટ અફેર્સ કઈ એવું ફિક્સ નથી કે કયા પ્રકારેનું કરંટ અફેર્સ આવવાનું છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો આ જે પાછળનો વિભાગ છે અનિશ્ચિત છે. તો સાહેબ હવે કરવું તો કરવું શું? આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? તો અહીંયા મેં તમને આજે 2 વિષયો છે એની વાત ન કરી. કેમ ન કરી? કારણ કે આ બંને વિષયો એવા છે કે જે તમારો સમય બચાવીને તમને માર્ક્સ અપાવી શકે એવા છે. એટલે આ વિષયોનો ફાયદો શું છે ભાઈ? ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાનો ફાયદો શું છે? તો કે ઓછો સમય લાગશે અને માર્ક્સ એક્યુરેસી સાથે મળશે. બરાબર, પરીક્ષક જ્યારે પરીક્ષાનું પેપર બનાવતા હોય ને ત્યારે એની અંદર એ લોકો કઠિનતા મૂલ્ય ચકાસતા જ હોય. એમને પણ ખબર હોય કે આ પેપરને 90 મિનિટમાં પૂરું કરી શકાય એવું બનાવવું હોય તો 1-2 વિષયોની અંદર સમય વધારે લાગે એવો હોય તો બીજા વિષયો એવા મૂકવા જોઈએ કે જેનાથી સમય ઓછો બગડે. એમનો એ સમય પેલા લાંબા સમયની અંદર લાંબા સમયવાળા વિષયોમાં યુટિલાઇઝ થઈ શકે. અને આ 2 જે અહીંયા આપણને જોવા મળે છે, આ 2 વિષયો એટલા માટે મૂકેલા છે. તો સૌથી પહેલા પરીક્ષાનું માળખું સમજી લો તો તમને એની અંદર ખબર પડે કે અહીંયા જે 30 અને 30 આ જે ટોટલ 60 માર્ક્સનો આ જે પોર્શન છે, આ 60 માર્ક્સનો પોર્શન એવો છે કે જેને તમે ધારો તો 25 થી 30 મિનિટની અંદર સોલ્વ કરી શકો. 25 મિનિટમાં પણ તમે ધારો તો સોલ્વ કરી શકો, 30 મિનિટમાં પણ કરી શકો. કેમ કરી શકાય? કારણ કે આ 2 વિષયો જેવા છે. તમે અત્યાર સુધીના ટેટ 1 ના પેપરનું એનાલિસિસ કરજો, તમને એની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ એ લેવલનું મળશે કે જેમાં તમે સેકન્ડોમાં જવાબ લાવી શકો. માની લો કે ગુજરાતીની અંદર તમને ઉદાહરણ તરીકે સમાનાર્થી પૂછો હોય, 2023 ના પેપરમાં પૂછાયેલો એક શબ્દ ઓળો. બરાબર, ઓળો એટલે પડછાયો. પરીક્ષા આપણે પાઠ્યપુસ્તકની અંદર વાંચેલું હોય, આપણને ખબર હોય કે આનો જવાબ આ થાય છે, પડછાયો થાય છે. તો નીચેના 4 ઓપ્શનમાંથી પડછાયો શોધતા કેટલી વાર લાગે? સેકન્ડ લાગે. એટલે કહેવાનો મતલબ કે આવા પ્રકારના જે પ્રશ્નો આની અંદર હોય છે એના કારણે તમે 9 થી 10 સેકન્ડમાં એનો જવાબ શોધીને ટીક કરી શકો છો. ટીક કરવા સાથેનો સમય આટલો લાગી શકે. બરાબર, વધારે હોઈ શકે પણ મારા મત મુજબ જવાબ લાવતા તમને 9-10 સેકન્ડ લાગે. જેવો પ્રશ્ન વાંચો, સમાનાર્થી શબ્દ આપો, ઓળો. ઓળો એટલે શું થાય? પડછાયો. તો પડછાયો નીચે મળી જાય, ઓપ્શન સી. ચલો ટીક કરી લો, વાત પૂરી થઈ ગઈ. તો સેકન્ડોમાં જવાબ આ 2 વિષયોની અંદર તમને મળશે. આમાં મળવા મુશ્કેલ છે, એમાં એક ખાસ કરીને આ 2 વિષયો. તો હવે આપણી તૈયારીની શરૂઆત પહેલા આ 60 માર્ક્સના પોર્શનથી થવી જોઈએ. સમજાય છે? કેમ? કારણ કે અહીંયા જે તમે માની લો કે આપણને કોઈ પ્રશ્ન સોલ્વ કરવા માટે એવરેજ આપણે માની લઈએ કે 40 સેકન્ડ મળે છે તમને. બરાબર, એક પ્રશ્નને સોલ્વ કરવા માટે તમને 40 સેકન્ડનો સમયગાળો મળે છે. ઓકે, ચલો 40 સેકન્ડમાં એક પ્રશ્ન, પણ એની જગ્યાએ તમે 60 પ્રશ્નો એવા કર્યા કે જે 60 પ્રશ્નોની અંદર તમે જવાબ આપણે એવરેજ પકડી લઈએ, ચલો 20 સેકન્ડ ગણીએ, માની લઈએ કે આપણને વધારે સમય લાગે છે, પણ 60 પ્રશ્નો એવા છે કે જેની અંદરથી તમે જવાબો 20 સેકન્ડમાં આપી દીધા, તો બાકીની 20 સેકન્ડ બચી આપણી પાસે. બરાબર, તો તમે અહીંયા ગણવા જશો તો કેટલા થશે? 6 દુ 12, 1200 સેકન્ડ આપણી પાસે બચશે.
થઈ શકે કે ના થાય? 100% થાય. બરાબર. તો આ પ્રકારે તમે જોશો તો તમને ખબર પડશે કે આપણો ઘણો બધો સમય ગુજરાતી અને ઇંગ્લિશના વિષયોમાં બચે છે. એટલે મારો પહેલો આગ્રહ એવો હોય છે કે તમે તૈયારીની શરૂઆત કરો તો તમારે ગુજરાતીથી કરવી જોઈએ. ગુજરાતીથી જ કરવી જોઈએ. કેમ? કારણ કે આ વિષય એવો છે જે તમને ઓછી સેકન્ડોમાં જવાબ અપાવવાનો છે અને એનો બચેલો સમય તમે બીજા વિષયોમાં વાપરી શકવાના છો. માર્ક્સ પણ મળશે, સમય પણ બચશે. તો આના ઉપર પહેલો વાર કરાય, આના ઉપર પહેલું આક્રમણ કરાય. ઓકે, ચલો. એના પછી બીજો વિષય કયો પકડવાનો? ઇંગ્લિશ પકડવાનો. આ પણ વિષય એવો છે કે જેની અંદર સેકન્ડોમાં જવાબ મળે, માર્ક્સ પણ સરળતાથી મળી જાય અને સમય બચે, અને એ બચેલો સમય આપણે ગણિત, રીઝનિંગ આ બધા વિષયોમાં વાપરી શકીએ. તો પહેલો આ બંનેનો જે તમારો 60 માર્ક્સનો પોર્શન છે, આ તમારે શરૂ કરવાનો છે તૈયારીમાં. ક્લિયર થાય છે? બરાબર. તમે કોઈ પણ બેકગ્રાઉન્ડથી છો, તમને ગણિત સારું આવડતું હશે, તમને બીજો કોઈ વિષય સારો આવડતો હશે, પણ મારો આગ્રહ એવો રહેશે કે તમે ગુજરાતી અને ઇંગ્લિશને એ લેવલથી તૈયાર કરો, એવું પાકું કરો કે એમાંથી તમને 60 માંથી 55 પ્લસ માર્ક્સ તો મળવા જ જોઈએ. તમે કહેશો સાહેબ હોતું હશે? ભાઈ, મેં પરીક્ષાની અંદર ટેટ 2 ની વાત કરું તો એમાં મેં 125 માર્ક્સની તૈયારી કરેલી. જીકે ના પ્રશ્નો મેં બિલકુલ છોડી દીધેલા. જીકે નો પોર્શન 25 માર્ક્સનો જે જીકે નો વિભાગ આવે છે ટેટ 2 માં, મેં બિલકુલ સ્કીપ કરેલો. 2023 ના પેપરમાં એક પ્રશ્ન પૂછાયેલો, ચિત્ર વિચિત્ર વીર્યનો મેળો ક્યાં ભરાય છે, એવો કંઈક પ્રશ્ન હતો. તો એ પ્રશ્નનો જવાબ આવે છે સાબરકાંઠામાં. સાબરકાંઠામાં એ મેળો ભરાય છે. મને ખબર નહોતી, હું પોતે સાબરકાંઠાનો છું, છતાં મારું જીકે આટલું વીક છે, છતાં મેં 125 માર્ક્સની તૈયારી કરી અને આ 125 માર્ક્સમાંથી મારા 115 માર્ક્સ આવ્યા. તો હવે તમે વિચારી લો કે 115 માર્ક્સ એટલે કે મારા આની અંદરથી માત્ર 10 માર્ક્સ કપાયા. તો મેં મેથડ એટલે કે જે વિભાગ 2 છે, મેથડ એટલે કે આપણો જે વિભાગ 2 હોય છે ભાષાઓનો, એ કેવો પાકો કર્યો છે. એ રીતે તમારે પણ આ 60 માર્ક્સનો વિભાગ છે ને, એને એટલો જબરદસ્ત પાકો કરી લેવાનો કે એમાં 60 માંથી 60 આવે, 55 પણ આપણને ન પોસાય, એ પ્રકારની તૈયારી કરવાની. બરાબર. તો આની અંદર તમે પકડીને ચાલો કે તમે 55 માર્ક્સ લીધા અને એને લેવા માટે તમે સમય લીધો, આપણે માની લઈએ કે 30 મિનિટનો સમય લીધો. બરાબર. તો તમને 55 માર્ક્સ એટલે કે એક્ઝામ ક્વોલિફાય કરવાના અડધા કરતા વધારે માર્ક્સ તમને આની અંદર મળી ગયા. અને સમય તમારો કેટલો ગયો? 90 મિનિટમાંથી માત્ર 30 મિનિટ. એટલે આપણે એવું કહી શકીએ કે તમારો 33% જેટલો સમય આની અંદર ગયો. બરાબર. 33% સમયની અંદર તમે 50% કરતા વધારે માર્ક્સ કવર કરે. સમજાયું? ચલો. તો એ કેલ્ક્યુલેશનથી તમારે આ બે વિષયોને પાકા કરવાના. આની અંદર કેવી રીતે તૈયારી કરવાની છે એના માટેનો પણ આપણે ગાઈડન્સ વિડીયો લાવીશું, એ પછીથી લાવીશું. બરાબર. તો ખાસ મિત્રો, પહેલા તમારા વિષયો તમને શરૂઆત ક્યાંથી કરવી, આ મળી ગયું. બરાબર. હવે આ જે વિષયો છે ને, આની અંદર પણ પાછા વિભાગો છે. બરાબર. એના પહેલા હું તમને થોડીક એક માહિતી આપી દઉં. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી આ ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા છે. આજે મારા ઉપર કોલ આવ્યા કે સાહેબ અમે મહાશિવ ઓફરની અંદર અમુક કારણોસર લાભ લઈ શક્યા નથી, કાં તો અમારી સેલેરી નહોતી થઈ, કાં તો અમે આજે જ વિડીયો જોયો, અમને આ ઓફર વિશે માહિતી નહોતી. તો એ કારણોના લીધે આપણી જે ઓફર 5 ઓગસ્ટ સુધીની હતી, એ ઓફરનો લાભ લેવાનો ચૂકી ગયા છે, જેની અંદર 50% ડિસ્કાઉન્ટ હતું. બરાબર. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયેલા મિત્રો 90 16 16 75 18 અથવા 90 99 44 90 55 આ નંબરો ઉપર સંપર્ક કરીને આ ઓફરનો લાભ લેવા માટે વાત કરી શકો છો. બરાબર. આપણે પર્સનલી એવા મિત્રોને આ ઓફર એક્સટેન્ડ કરી આપીશું. જે મિત્રો આજના દિવસમાં કોલ કરશે અને આજના દિવસમાં પરચેસ કરવા માંગે છે, એના માટે આ ઓફર આજના દિવસ સુધી આપણે એક્સટેન્ડ કરી આપીશું. એટલે જે પણ મિત્રો ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા હોય, જેમ કે આપણો આ ટેટ 1 નો ખાસ કોર્સ છે. બરાબર. સ્પેશિયલ એટલે પેલા દિવ્યાંગ વાળા શિક્ષકો માટેની નહીં, જનરલ આપણી જે ટેટ 1 ની એક્ઝામ છે એના માટેનો આખો કોર્સ છે. બરાબર. આ કોર્સની અંદર આપણે એ લેવલથી કન્ટેન્ટ આપ્યું છે કે જે લેવલનું કન્ટેન્ટ ગુજરાતમાં બીજો કોઈ ના આપી શકે. ન આપી શકે એનું કારણ માત્ર એ છે કે મેં પોતે ટેટની તૈયારી કરેલી છે, ગુજરાતની અંદર 3જો નંબર આવ્યો છે,
એનો અનુભવ છે અને એ અનુભવની અંદર મેં જે મટીરિયલ તૈયાર કર્યું છે એ તમને અહીંયા હું પીરસું છું. બરાબર? તો આ કોર્સ તમને ઓફરની અંદર 4000 માં 1 વર્ષ માટે પડવાનો હતો, પણ આ ઓફર આપણી અત્યારે બંધ થઈ ગયેલી છે. એટલે તમને એપ્લિકેશનમાં જશો તો અહીંયા તમને 7999 એવી પ્રાઇસ શો થશે. તો બિલકુલ ચિંતા કર્યા વગર આ બંને નંબર ઉપર સંપર્ક કરો. આજના દિવસે 6 ઓગસ્ટ આજના દિવસ પૂરતી જ આ વાત છે. બરાબર? એના પછી કોલ કરશો તો નહીં થઈ શકે. તો ખાસ એ પ્રમાણે તમારે 90 99 44 90 55 90 16 16 75 18 આ બંનેમાંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરજો, તમને એ થઈ જશે. બરાબર? ચલો હવે આગળ વધીએ. જો મેં વાત કરી તમને કે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ તૈયાર કરવું છે, મેં આપણી એપ્લિકેશનનો એક અહીંયા સ્ક્રીનશોટ મૂક્યો છે ડેમો, કેવી રીતે આપણે ગુજરાતી કરીએ છીએ. જેવા તમે એપમાં જશો ને એટલે તમને ત્યાં આ રીતે એક ફોલ્ડર જોવા મળશે. ફોલ્ડર કેવું હશે? એના ઉપર લખેલું જ હશે ગુજરાતી 30 માર્ક્સ. બરાબર? ગુજરાતી 30 માર્ક્સ આવું એક ફોલ્ડર હશે. ગુજરાતીમાં 30 માંથી 30 માર્ક્સ મેળવવા માટે કેટલું કરવું પડે, કેવી રીતે તૈયારી કરવી પડે, કયા કયા ટોપિક કરવા પડે, એ બધું જ આપણે આની અંદર તમને આપી દીધું છે. તમે આટલો વિભાગ કરી લો એટલે ગુજરાતીની અંદર તમારા 30 માંથી 30 માર્ક્સ આવી શકે. બરાબર? એ લેવલનું આપણે આની અંદર મૂકી દીધું છે. અહીંયા જુઓ, વિશેષ નોંધમાં શું હશે તો તમારે કેવી રીતે આ ફોલ્ડરની અંદરથી તૈયારી કરવાની છે એના માટેની અહીંયા સૂચનાઓ હશે. આના સિવાયનું અમુક જે મટીરિયલ છે જે તમારે બહારથી વાંચવાનું હોય એનું લિસ્ટ તમને એની અંદર જોવા મળશે કે કયો ટોપિક ક્યાંથી કેવી રીતે કરવાનું છે. એના પછી ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ તમને આ ફોલ્ડરમાં મળી જશે. ગુજરાતી વ્યાકરણ તમને જોવા મળશે. ગુજરાતી વ્યાકરણ આપણું બે રીતનું આવશે. બરાબર? એક આપણે ડાયરેક્ટ વ્યાકરણ મૂકીએ છીએ બહારના સોર્સમાંથી એ, અને ધોરણ 9 10 જીસીઆરટી ના આધારે તમને વ્યાકરણના ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે એ પણ તમને અહીંયા જોવા મળશે. બરાબર? એના પણ વિડીયો લેક્ચર્સ તમને મળશે. એના સિવાય શબ્દાર્થ છે, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે, એ પણ આપણે વીણીને એની ફાઇલ્સ પણ એમાં મૂકેલી છે, એ તમે એમાં જોઈ શકશો. 6 થી 8 ગુજરાતીના પાઠ્યપુસ્તકો કયા લેટેસ્ટ એ તમને આની અંદર જોવા મળશે. 1 થી 5 એના પાઠ્યપુસ્તકો એટલે ખાલી પીડીએફ નહીં, વિડીયો લેક્ચર્સ આની અંદર તમને જોવા મળશે. આ પણ કયા હશે? લેટેસ્ટ હશે. બરાબર? તો એ આ રીતનું તમને એની અંદર ગુજરાતી 30 માર્ક્સ આવું આપેલું હશે. તમે આ ફોલ્ડરની અંદર આપેલી જેટલી વાતો છે કરી લો તો તમારો એક પણ માર્ક્સ જાય નહીં. એ પ્રમાણેની પણ તૈયારી હોવી જોઈએ. બરાબર? જેટલી પણ વાતો ઇમ્પોર્ટન્ટ છે આપણે આની અંદર મૂકી દીધી. બરાબર? આના સિવાય પણ લિસ્ટ નીચે લાંબુ છે, પણ આ સ્ક્રીનશોટ આટલો અહીંયા આવતો હતો. એના સિવાય પણ મેં અમુક પીડીએફઓ નીચે મૂકેલી છે. બરાબર? તો એ પીડીએફઓ પણ તમે ત્યાંથી એક્સેસ કરી શકશો અને એની અંદર જે મટીરિયલ છે ત્યાંથી એક્ઝામમાં બેશક પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર? 2023 ના પેપરમાં જ તમે જોશો ને તો તમને એમાંથી પ્રશ્નોના જવાબ મળશે. 2018 માં પણ જે પેપર હતું એના પ્રશ્નોના જવાબ પણ તમને એમાંથી મળશે. 2015 14 બરાબર 2011 આ બધા જ પેપરોની અંદર જેટલા પણ પ્રશ્નો હતા એ બધાના તમને જવાબો આ જે સોર્સિસ છે એમાંથી તમને ક્યાંક ને ક્યાંક મળશે. બરાબર? ચલો, તો આ રીતે તમારે ગુજરાતીની તૈયારી કરવાની છે. આ એક ડેમો છે. બરાબર? એ જ રીતે તમને ઇંગ્લિશની અંદર પણ પેડાગોજી પણ મળશે, એટલે કે પદ્ધતિશાસ્ત્ર પણ મળશે, અને ઇંગ્લિશનું વ્યાકરણ એ પણ તમને મળવાનું છે આપણા કોર્સમાં. બરાબર? એના સિવાય તમે તૈયારી કરો છો તો તમે ઇંગ્લિશ વ્યાકરણ કરજો, ઇંગ્લિશનું પદ્ધતિશાસ્ત્ર કરજો. હવે ઘણા બધા મિત્રો કહે છે કે સાહેબ તમારા કોર્સની વિશેષતા શું છે? બરાબર? આ માહિતી એટલા માટે આપું છું કારણ કે તમને એક રસ્તો મળે તૈયારી કરવાનો. મારી પાસે ટાટ પરીક્ષાનું, કઈ એક્ઝામનું? ટાટની એક્ઝામનું ઇંગ્લિશની પેડાગોજી, ઇંગ્લિશનું પદ્ધતિશાસ્ત્ર રેકોર્ડ કરેલું પડ્યું છે. છતાં મેં ટેટ 1 ના કોર્સમાં એ મૂક્યું નથી. કેમ નથી મૂક્યું? કારણ કે એ ટેટ 1 માટે કામનું નથી. ઘણા લોકો કેવા ભ્રમમાં રહે છે ખબર છે કે ફલાણા સાહેબ તો 5000 વિડીયોઝ આપે છે. આપણે 5000 વિડીયોઝ કરવા હોય ને તો મારી પાસે આખું સામાજિક વિજ્ઞાન રેકોર્ડ કરેલું પડ્યું છે. આખું ટાટનું જે ઇંગ્લિશ પેડાગોજી જે પદ્ધતિશાસ્ત્ર હોય છે એ આખું રેકોર્ડ કરેલું પડ્યું છે. તો હું ડાયરેક્ટ ફોલ્ડર બદલીને આમાં તમને આપી ન દેતો? પણ તમારા માટે ખરેખર કામનું નથી, તમને ઉપયોગમાં આવે એવું નથી. 6 થી 8 નું પણ ઘણું એવું રેકોર્ડિંગ મારી પાસે છે અલગ અલગ વિષયોનું. જો આપણે ધારતા તો આની અંદર મૂકી દેતા. તમને એવું લાગતું કે ઘણું બધું આપેલું છે, પણ એ તમારો સમય બગાડે એવી એક પણ વાત મારે તમને આપવી નથી. એટલા માટે આપણે સામાજિક વિજ્ઞાન પણ મૂક્યું નથી. સામાજિક વિજ્ઞાન આપણે છેલ્લે મૂકીશું. કેમ?
કારણ કે સમય તમારી પાસે અંતે બચે છે તો એની તૈયારી કરવાની છે. કારણ કે સામાજિક વિજ્ઞાન 6 થી 8 નું બધું જ તમને કરાવી દીધું છે, છેક 9-10 સુધી કરાવી લીધું છે. પણ જો તમે એ વિડીયો લેક્ચર્સ જોવા માંડ્યા ને તો ગુજરાતી તૈયાર નહીં કરો ને ઇંગ્લિશ નહીં કરો. મારો આગ્રહ છે કે તમે ગુજરાતી ઇંગ્લિશને પહેલા પકડી પાડો, મંડી પડો, એવું તૈયાર કરો કે 55+ માર્ક્સ આવે. બરાબર? ચલો, તો આપણી પહેલી સ્ટ્રેટેજી પરીક્ષાનું માળખું સમજીને આ કરવાની છે. બીજું, તમે એવી રીતે પણ આગળ વધી શકો કે તમને શું આવડે છે. માની લો કે તમે મેથ્સ વાળા છો, તમને ગણિત આવડે છે, તો તમારો જે થર્ડ સબ્જેક્ટ હોય એ કયો હોવો જોઈએ? તો એ તમારો ગણિત હોવો જોઈએ. બરાબર? ગણિત પ્લસ રીઝનિંગ હોવું જોઈએ. તમને માની લો કે ગણિત નથી આવડતું, તમને વધારે આવડે છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો તમને વધારે આવડે છે, ગણિત કરતા વધારે આવડે છે, તો તમારો થર્ડ સબ્જેક્ટ કયો હોવો જોઈએ? બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. માની લો કે તમને બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરતા કરતા તમારું જીકે પણ આવડે છે તમને, અને પર્યાવરણ પ્લસ વિજ્ઞાન આવડે છે, તો તમારો થર્ડ સબ્જેક્ટ કયો બનાવી દેવાનો? આ બનાવી દેવાનો. પહેલા બે તો મેં તમને લખી આપ્યા છે, ગુજરાતી અને ઇંગ્લિશ. આ એટલા માટે કીધા કારણ કે તમારે સમયમાં રહીને માર્ક્સ મેળવવાના છે. તમને આવડતા વિષયો ઘણા હશે, પણ એ વિષયો તૈયાર કર્યા અને એ પરીક્ષામાં પૂછાશે તો એમાં પ્રશ્નો સોલ્વ કરવામાં સમય લાગવાનો છે. આમાં નથી લાગવાનો, એટલે આપણા લિસ્ટમાં પહેલો અને બીજો ક્રમ તો આ બનો જ રહેશે. બરાબર? તૈયારીની શરૂઆત તો અહીંયાથી જ કરી લેવાની. પછી ત્રીજા ક્રમની વાત છે, ત્યાં સુધી તમને જે આવડતું હોય એને તમારે ત્રીજા ક્રમે મૂકી દેવાનું. બીજી વસ્તુ મિત્રો, આ બે વિષયોને એવી રીતે તૈયાર કરવાના કે જેની રિવિઝન મોડમાં, એટલે કે તમારે રિવિઝન કરવું હોય તો એના માટેનું રિવિઝન મટીરિયલ તમારા પાસે તૈયાર હોય. આખી ચોપડીઓ 3-3, 4-4 વાર ફરીને વાંચવી પડે ને તો ઇટ મીન્સ કે આપણે ગધા મજૂરી કરીએ છીએ. આપણે સ્માર્ટ મહેનત કરતા નથી. આપણે શોર્ટકટ નથી લેવો, પણ સ્માર્ટ કટ તો લઈ શકીએ ને. આપણે જે ચોપડી વાંચીએ છીએ એમાંથી જેટલું પણ કામનું છે એને એકદમ સાઈડમાં એને લખી લેવાનું. ક્યાં લખવાનું? માની લો કે આ આપણું પાઠ્યપુસ્તક છે, આ બધું એની અંદર પાઠ આપેલો છે, એમાંથી એક માહિતી અહીંયા કામની છે, એક અહીંયા કામની છે, એક આ માહિતી કામની છે. તો બસ ઉપર આપેલી જે જગ્યા છે એમાં પેન્સિલથી તમે એને લખી લો. પાઠ્યપુસ્તકને એકદમ વ્યવસ્થિત ઝીણવટપૂર્વક વાંચવાનું, પરીક્ષાના પ્રશ્નો જોવાના, એમાંથી કયા પ્રશ્નો બન્યા છે, કેવી રીતે બન્યા છે એ જોવાનું, ને પછી પાઠ્યપુસ્તક વાંચવાનું, અને એમાં આપેલી જે માહિતી છે એને ઉપર ઝીણવટપૂર્વક સાઈડમાં લખી લેવાની. એ જે લખેલી માહિતી છે એને જ પછી તમારે રિવિઝનમાં વાંચ કરવાની. કોઈ પણ વાત છૂટી ન જાય એનું ધ્યાન આપવાનું. બરાબર? એ મટીરિયલ બનતી વખતે કોઈ બાબત છૂટી નથી ગઈ, પરીક્ષામાં પૂછાવા લાયક છે અને એ માહિતી છૂટી ગઈ છે તો એ તમારે ચેક કરી લેવું. બરાબર? આ રીતે એક રિવિઝન મટીરિયલ ખાસ તૈયાર કરી લેજો, જેથી શું થાય, તમારું ગુજરાતી અને ઇંગ્લિશનું આવું એક મટીરિયલ તૈયાર થતા મિનિમમ મારા મત મુજબ 2 મહિનાનો સમય લાગે. મેક્સિમમ 2 મહિના. 2 મહિનાનો સમયગાળો આપણી પાસે છે જ નહીં, પણ આપણે એવું માની લઈએ કે તમે વિથ નોટ્સ બનાવો છો ને બધું કરો છો, તો તમે 2 મહિનામાં આરામથી, દિવસના ખાલી 2 કલાક આપો ને તો પણ તમે આરામથી એનું એવું મટીરિયલ તૈયાર કરી લેશો. બરાબર? હવે આ બે વિષયોનું રિવિઝન કરતા રહેવાનું. આ બે વિષયોને પછી દિવસમાં 30-30 મિનિટ રિવિઝન ના આપવાના, એટલે 1 કલાક તમારો એની અંદર જશે, ઇંગ્લિશ અને ગુજરાતીમાં. પણ કેવા પાકા થઈ ગયા પછી રિવિઝન થતું હોય ને એ મોડમાં એને મૂકી દેવાનું. શબ્દાર્થ પછી પહેલી વાર વાંચતા હોઈએ ત્યારે ના આવડે, પણ પછી 10મી વાર વાંચતા હોઈએ તો એ શબ્દાર્થનો જવાબ નથી જ આવડતો, આપણે સમાનાર્થી નથી જ આવડતા, તો પછી એનો અર્થ એવો થાય કે આપણે વાંચવામાં ક્યાંક કચાશ રાખી. એટલે એને તૈયાર કરી લીધું હોય પછી એ ભૂલાય નહીં, એના માટે એને રિવિઝન કરતા રહેવાનું, અને એ રિવિઝન માટે દિવસની 30-30 મિનિટનો સમય આપવાનો. બરાબર? એના પછી આ જે થર્ડ સબ્જેક્ટ છે એને એ જ રીતે તૈયાર કરવાનું, એને પણ વ્યવસ્થિત રીતે કરતા કરતા એનું રિવિઝન મટીરિયલ તૈયાર કરી લેવાનું. કારણ કે જ્યારે તમારી પાસે પરીક્ષા નજીક આવશે ને ત્યારે આપણી ભાષામાં કહે ને કે બોખલાઈ જવાય છે, ખબર જ નથી પડતી કે શું વાંચવું. જ્યારે આપણી પાસે નોટ્સ નથી રહેતી ને ત્યારે આપણને એવું થાય છે કે હવે ક્યાંથી શું વાંચવું. આખી ચોપડી તો વંચાય નહીં. પરીક્ષાના દિવસે માની લો કે 11 વાગે તમારું પેપર છે, તમે સવારે 5 વાગે ઉઠ્યા છો અથવા તો 6 વાગે ઉઠ્યા છો. બરાબર? જે યુટ્યુબમાં કહે છે ને કે પરીક્ષાના દિવસે વાંચવાનું ને બધું ઘણું બધું કહેતા હોય છે, પણ મારો અનુભવ તો એવો છે કે ભાઈ વાંચવું પડે છે, એટલું બધું ટેન્શન હોય છે. બરાબર? તો એ જે વાંચીએ છીએ એ વખતે તમે આખી ટેક્સ્ટ બુક વાંચવા જશો તો એક પણ વિષય કવર નહીં થાય.
પણ જો તમારી પાસે આવું રિવિઝન મટીરિયલ હશે, નોટ્સ હશે તમારી રેડી, તો તમે એક કલાકની અંદર એક વિષય આખો રિવાઇઝ કરી શકશો. આખું મટીરિયલ, આખો સિલેબસ તમારી આંખ સામેથી એકવાર નીકળી જશે એક્ઝામના પહેલા. તો એનો બહુ મોટો ફાયદો તમને થશે. બરાબર? પણ ક્યારે? જ્યારે તમે આ જે કરો છો, આ જે શીખો છો, આ જે વાંચો છો, એની જોડે જોડે એવું મટીરિયલ તૈયાર હશે ત્યારે. અને મટીરિયલ બનાવવાની રીત બહુ સિમ્પલ છે. કામનું હોય એટલું રાખવાનું, નકામું હોય કાઢી નાખવાનું. ઘણા લોકોની ચોપડીમાં બધી જ લાઈનો હાઇલાઇટ હોય છે. આવું નથી કરવાનું. કામનું હોય એ જ રાખવાનું, બાકી બધું કાઢી નાખવાનું. બરાબર? પછી એનાથી એક પ્લસ વાત આગળ. માની લો કે તમે આ મટીરિયલની અંદર, એક્ઝામ્પલ તરીકે મારી પોતાની જે સ્ટ્રેટેજી છે એ કેવી હતી. માની લો કે આ વિભાગની અંદર તમે આ પેજમાં આવતી ઇમ્પોર્ટન્ટ બાબતો લખી. પેન્સિલથી લખવાની છે, પેનથી નથી લખવાની, આગ્રહ રાખજો. હવે તમે રોજ એનું રિવિઝન કરો છો, એમાંથી એક માહિતી એવી છે કે જે તમને એકદમ પાકી થઈ ગઈ છે. હવે તમે એને રિવાઇઝ નહીં કરો ને, તમે એને 10 વખત ભૂલવા માંગશો છતાં નહીં ભૂલાય એવી હોય ને, તો એને પણ રબરથી કાઢી નાખો. આટલું શોર્ટ મટીરિયલ આપણું બનાવતું જવાનું. અને છેલ્લે પછી એનું રિવિઝન થતું એ વાત એટલી પાકી થઈ જશે કે તમને પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય ને તો એવો વિચાર પણ નહીં આવે કે બીજા ઓપ્શન્સ જુઓ. એ લેવલથી તમને આવડતું હોય. બરાબર? ચલો, માની લો કે એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાયેલો 2023માં, ઉદાહરણ આપું છું. વ્યક્તિ. હવે તમે તમારા મટીરિયલમાં વાંચ્યું હોય કે વ્યક્તિનો વિરોધી થાય છે સમષ્ટિ. બરાબર? તમને એકદમ પાકું આવડે છે, બીજું કશું જોવાની જરૂર જ નથી. ઉપર આપેલું છે વ્યક્તિ શબ્દનો વિરોધી શબ્દ આપો. ઓપ્શનમાં નજર પડતા વેત આપણને આવડી જાય સમષ્ટિ. તો આ પ્રકારની તૈયારી તમારે કરવાની છે. તમને શું આવડે છે એને તમારે થર્ડ રેન્ક ઉપર, થર્ડ નંબર ઉપર રાખીને તમારે આગળ વધવાનું છે. બરાબર? ચલો, હવે તમે કહેશો સાહેબ કઈ ઓપ્શનમાં મૂકવાનું? કોઈ વસ્તુ આપણને નથી આવડતી, કયા વિષયથી તૈયારી શરૂ કરું? તો એ આપણે અહીંયા કહી દીધું, ગુજરાતી, ઇંગ્લિશ. એના પછી તમારો જે મનગમતો વિષય, માની લો કે તમારા મનગમતા વિષયો છે તો અહીંયાથી જ ચાલુ કરી શકાય છે. એના પછી મારા મત મુજબ તમારે રાખવું હોય તો તમે અહીંયા બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આ એક રાખી શકશો. એના પછી આગળ તમે ગણિત, રીઝનિંગ કરી શકો. અને એનાથી આગળ છેલ્લે પછી પર્યાવરણ વિજ્ઞાન, આના ઉપર જવાય. બરાબર છે? પણ ખાસ આ બેને જો લાઇટલી લીધા ને તો પરીક્ષામાં ક્વોલિફાય નહીં કરી શકો. આ 60 માર્ક્સ જે છે ને એમાં તમારે સમય બગાડવાનો 30 મિનિટ, આવો એક ટાર્ગેટ રાખવાનો 30 મિનિટ, અને એની અંદર તમારે માર્ક્સ લાવવાના છે 55+. આટલું કરી લીધું ને એક્ઝામની અંદર, જો આટલો ભાગ તમે સાચવી લીધો ને અને આટલા માર્ક્સ આવે એવું ટીક કરી લીધું ને, તો વાત સમજી લેજો કે તમે એક્ઝામની અંદર ક્વોલિફાય થશો. એના 90+ ચાન્સીસ છે. 90 કરતા 95 કરતા પણ વધારે એની સંભાવના છે. બરાબર? એવું કહી શકાય. કેમ? કારણ કે આ બે વિષયોની અંદર તમે મેજર માર્ક્સ ખેંચી લીધા છે. તમે 60 માર્ક્સમાંથી જો 55 માર્ક્સ લાવી દો તો બાકીના 90 માર્ક્સમાંથી તમારે માત્ર ને માત્ર 50 માર્ક્સ લાવવાના થાય. એટલે 90 માંથી તમારા 40 પ્રશ્નો ખોટા પડે ને તો પણ તમે ક્વોલિફાય કરી જાઓ. બરાબર છે? તો આ પ્રકારની સ્માર્ટ મહેનત કરવાની છે. આ વિષયોથી તૈયારી શરૂ કરવાની છે. આઈ હોપ મિત્રો જે વાત કરી મેં એ તમને ક્લિયર થઈ ગઈ હશે. પરીક્ષામાં ટાઈમ ખૂટે છે, શું કરવું? હવે ટાઈમ ખૂટશે નહીં, કારણ કે આપણે એ પ્રમાણેની સ્ટ્રેટેજી જોઈ છે. 30 મિનિટ, કેટલા પ્રશ્નો? 60 પ્રશ્નો, કેટલા માર્ક્સ? 55+. 60 માંથી 60 આવી જાય તો પેનલ્ટી નથી મળવાની, એ તો આવવા જ જોઈએ. હું તો એવો આગ્રહ રાખીશ કે આમાં 60 માંથી 60 આવે ને તો આગળના ભાગમાં બાકીનો જે 90 માર્ક્સનો પોર્શન છે ને એમાં તકલીફ ઓછી પડશે. અને આવી શકે છે. વિભાગ 2 ની અંદર મારા ભાષાની અંદર 75 માર્ક્સ, ટેટ 2 ની વાત કરું તો એની અંદર મારા 73 માર્ક્સ આવેલા છે. 2 માર્ક્સ કપાયા હતા માત્ર. એમ તમે 60 માર્ક્સની અંદર 75 પ્રશ્નોમાંથી 73 આવી શકે તો 60 માંથી 60 પણ આવી શકે ને 60 માંથી 57, 58, 55+ તો આવે જ. બરાબર? તો આપણે એવું સમજવાનું કે આની અંદર આપણે 55+ માર્ક્સ લાવ્યા તો બાકીનો જે 90 પ્રશ્નોનો સમય, 90 પ્રશ્નો જે છે એમાંથી તમારે 40 ખોટા પડે તો પણ બીજા 50 માર્ક્સ લાવવાના થાય. 50+ લાવશો તો તમે ઘરની નજીક નોકરી કરશો એની પૂરી સંભાવના છે. બરાબર? બાકી 100 માર્ક્સ આવશે તો પણ તમે એક્ઝામ ક્વોલિફાય કરી હશે તો નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ છે, કારણ કે એમાં પણ તમારું ઘણું બધું સારું મેરિટ બનશે. બરાબર? ચલો,
તો બાકી આ જે 30 મિનિટ છે એની અંદર તમે 55 માર્ક્સ લાવો અને આ બીજા 50 માર્ક્સ લાવવા માટે પછી તમને 60 મિનિટનો સમય મળશે. બરાબર, તો આ રીતે ટોટલ તમારો 90 મિનિટનો સમય થાય. બરાબર, આની અંદર આ 60 મિનિટ વધારે મળી એમાં કયા વિષયો આવશે? એમાં ગણિત, રીઝનિંગ આવશે, એની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આવશે, જેમાં વિચારવાનો વધારે સમય લેવાનો છે. આ વિષયો એવા છે, આની અંદર 30 મિનિટમાં ગુજરાતી અને ઇંગ્લિશ આ બે વિષયો આવશે, જેમાં તમારે વિચારવાનો, કન્ફર્મ કરવાનો સમય ઓછો લાગશે. ઓકે, તો સમય પણ ખૂટવાનો નથી. વાત સ્પષ્ટ થઈ ગઈ હશે. હવે મિત્રો, મેં વાત કરી એ રીતે આ ઓફરનો લાભ લેવાનો જે પણ મિત્રો ચૂકી ગયા છે એ 90 16 16 75 18 આ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી મેળવશો. એ નંબર અવેલેબલ ન હોય તો 90 99 44 90 55 આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. બરાબર, 5 ઓગસ્ટે આપણી ઓફર પૂરી થઈ ગયેલી છે, પણ આજનો દિવસ પાછો આ વિડીયો પાછો લેટ જોશો એટલે એવું નહીં થાય, તો તમે 6 ઓગસ્ટ એટલે કે આજના દિવસ સુધીમાં તમે સંપર્ક કરીને સાંજ સુધીમાં કોર્સની અંદર જોઈન કરવું હોય તો કરી શકશો. બરાબર, આ નંબરો ઉપર તમે ડિસ્કાઉન્ટની માહિતી મેળવી શકશો. આજે મહાશિવ ઓફર છે, એનું ડિસ્કાઉન્ટ આપણું 5 ઓગસ્ટે પૂરું થયેલું, એ તમે એની અંદર અવેલ કરી શકશો. બરાબર, આપણી બેચ છે જે તમને અત્યારે સૌથી વધારે કહેવાય ને કે સૌથી શ્રેષ્ઠ કહી શકાય એ પ્રકારનું મટીરિયલ તમને અહીંયા મળવાનું છે. એ તમને 1 વર્ષ માટેની બેચ આ ઓફરનો લાભ મળશે તો તમને 4000 માં પડશે. બરાબર, બાકી આપણા કોર્સની કિંમત છે 8000 રૂપિયા. બરાબર, તો આજના દિવસે 6 ઓગસ્ટ સુધીમાં તમે માહિતી મેળવી શકો છો આપેલા નંબરો ઉપર. ઓકે, ચલો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અહીંયા જેટલી પણ માહિતી આપીને એ આત્મસાત કરી લેજો, એને એ પ્રમાણે તમે તૈયારી કરશો ને તો તમે યાદ કરશો, પરીક્ષામાં પેપર લખતા તમને યાદ આવશે કે આ ક્યુ સરમાં વાત કરી હતી એ પ્રમાણે આપણું પેપર ચાલી રહેલું છે. બરાબર, પણ એ પ્રમાણેની ડેડિકેશન વાળી ગાંડા જેવી મહેનત હોવી જોઈએ. બરાબર, તમે ટાઈમ જોઈને, ઘડિયાળ જોઈને ચલો રાતના 10 વાગી ગયા, 10:30 થઈ ગયા, હવે હું સુઈ જાઉં, 8 કલાકની ઊંઘ તો જોઈએ જ ને, તો એ તૈયારી નહીં થાય. ગાંડા થઈ જવું પડશે થોડાક મહિનાઓ માટે અને એનું રિઝલ્ટ એવું ઉગી નીકળશે કે તમે યાદ કરશો. બરાબર, ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. એની અંદર તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એ આપણી કોમેન્ટ બોક્સમાં લખજો, એનું સોલ્યુશન લાવવાનો આપણે પ્રયત્ન કરીશું. વિડીયોના માધ્યમથી આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.